નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 કોમર્સ આંકડાશાસ્ત્ર વિષયમાં હું એમડી રાવળ એમડી એજ્યુકેશન યુટ્યુબ ચેનલમાં હું તમારું હાર્દિક સ્વાગત કરું છું. હજુ પણ ઘણા વિદ્યાર્થી મિત્રોએ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી ન હોય તો પહેલાં તમે સબસ્ક્રાઈબ કરો, જેથી કોઈ પણ વિડીયો જ્યારે પણ મૂકવામાં આવે તો તેનું અપડેટ તમને મળતું રહે. હવે આજે આપણે લાસ્ટ લેક્ચર નંબર 1ની અંદર જે મધ્યકના સૂત્રો ભણેલા ચેપ્ટર નંબર 3 ચલાવી રહ્યા છીએ, મધ્યવર્તી સ્થિતિના માપ. આપણે છેલ્લે મધ્યકના સૂત્રો ભણ્યા હતા, એટલે આપણે એના દાખલાઓ પણ હવે ગણી લઈએ. ચાલો, આ તમારી સમક્ષ રકમ મૂકી છે. 3.1ની પહેલી રકમ, એક નર્સરીમાં વાવેલા છોડની સપ્તાહ દીઠ વૃદ્ધિ સેન્ટીમીટરમાં નીચે પ્રમાણે છે: 1.0, 3.2, 1.4, 1.9, 2.4, 1.6, 1.4, 2.1, 1.3, 1.5. છોડની વૃદ્ધિનો મધ્યક શોધો. ચાલો, છોડની વૃદ્ધિનો મધ્યક શોધો એવું કીધું છે. તો આપણે સૌ પ્રથમ શું કરીશું? સ્વાધ્યાય 3.1 પ્રશ્ન 1, મધ્યક શોધો. મિત્રો, પહેલાં તો એ જોવાની જરૂર છે કે આ જે રકમ છે એ કયા પ્રકારની કહેવાય. તો આપણે જે સૂત્રો લખ્યા તેમાંથી આ રકમને અવર્ગીકૃત માહિતી કહેવાય, કારણ કે છૂટાછવાયા આંકડાઓ દેખાય છે, આવૃત્તિ ચિહ્નો નથી, આવૃત્તિ નથી, એટલે આને અવર્ગીકૃત માહિતી કહેવાશે. તો મિત્રો, અવર્ગીકૃત માહિતી આપી હોય તો તમારે ડાયરેક્ટ રકમ લખી નાખવાની. xi બરાબર 1.0, 3.2, 1.4, 1.9, 2.4, 1.6, 1.4, 2.1, 1.3, 1.5. અવર્ગીકૃત માહિતી મધ્યક શોધવા માટેનું સૂત્ર x બાર બરાબર સિગ્મા xi ના છેદમાં n. સિગ્મા xi નો મતલબ થાય છે અવલોકનોનો સરવાળો. અવલોકનો છે 1.0, 3.2, 1.4, 1.9, 2.4, 1.6, 1.4, 2.1, 1.3, 1.5. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. 10 અવલોકનો છે, એટલે અવલોકનોની સંખ્યા ભાગ્યા 10 કરવાનું. ચાલો, આનું ટોટલ માર દઈએ હવે. 1.0, 3.2, 1.4, 1.9, 2.4, 1.6, 1.4, 2.1, 1.3, 1.5. 17.8 છે ટોટલ આનું. ભાગ્યા 10, 1.78. 17.8 ભાગ્યા 10, પોઈન્ટ ખસી જાય ડાબી બાજુ. 17.8 હતા, અહીંયા ખસીને આવી જાય 1.78. હવે આનો જે એકમ હોય ને એ લખવાનું ખાસ ભૂલવાનું નહીં વિદ્યાર્થી મિત્રો. હવે રકમ છે ને એ સેન્ટીમીટરમાં આપેલી છે, છોડની વૃદ્ધિ સેન્ટીમીટરમાં. તો જે જવાબ આવ્યો હોય ને એની પાછળ
સેન્ટીમીટર લખી દેવું. આ અવર્ગીકૃત માહિતીનો મધ્યક. અવર્ગીકૃત માહિતીનો મધ્યક છે આ. હવે બીજા પ્રશ્નમાં એક રિલે રેસ હતી. રિલે રેસમાં શું હોય, તમે છીછોરે પિક્ચર જોયું હશે. એમાં છેલ્લે એટલે પિક્ચર પૂરું થવાનું હોય ત્યારે રિલે રેસ બતાવે છે. એક પેલું કાગળનું પપડું હોય એ પકડીને દોડવાનું, અને થોડુંક દોડીને આગળ જે ઊભો હોય આપણો પાર્ટનર કે પ્લેયર એને કાગળનું પપડું આપવાનું, એટલે એ ભાગવા માંડે, આપણે ઊભું રહી જવાનું. પછી એ દોડતો હોય તો એ પપડું બીજાને આપી દે ને એ દોડવા મળે ને પેલો તમારો મિત્ર ઊભો રહી જાય. એ રિલે રેસ કહેવાય. રિલે રેસમાં 4 સ્પર્ધકો હોય અને એ ચારેયની ઉંમરનો મધ્યક 24 વર્ષ ગણવામાં આવ્યો હતો. પાછળથી એવું માલુમ પડ્યું કે એક સ્પર્ધકની ઉંમર ખરેખર 27 વર્ષની હતી. એક સ્પર્ધકની ઉંમર ખરેખર 27 વર્ષની હતી, પણ એણે શું લખાયું, 25 વર્ષ, એમ ખોટું લખાયું કે ભાઈ મારી ઉંમર 25 વર્ષની છે, એમ ખોટું લખાયું. જો ઉંમરનો મધ્યક 25 વર્ષથી વધારે થાય તો એ ચારેય ભાગ ન લઈ શકે. તેવો નિયમ હોય તો તેઓ ઉંમરનો સુધારો કર્યા પછી પણ સ્પર્ધામાં ભાગ લઈ શકશે. મતલબ કે જે ભૂલ થઈ છે સુધારવાની છે. ભૂલમાં એવું થયું છે કે જે મધ્યક ગણ્યો 4ની ઉંમરનો સરવાળો કરીને ભાગ્યા 4 કર્યું, તો એમાં એક જણાએ ઉંમર ખોટી લખાવી હતી. હવે ફોર એક્ઝામ્પલ કે માનો કે 4 જણાની ઉંમર 10-10 વર્ષ હોય, ભાગ્યા 4 કરીએ, 40 ભાગ્યા 4 એટલે મધ્યક કેટલો આવે, 10. પણ એક જણો એની ઉંમર ખોટી લખાવે, 10ની જગ્યાએ 12 લખાવી દે, 10ની જગ્યાએ 12 લખાવી દે 42 થાય, અને 42 ભાગ્યા 4 કરીએ તો આવશે 10.5. ખોટો આવે જવાબ. મતલબ કે આ સરવાળાની અંદર આ જે વધારાના આંકડા છે ને એ ઉમેરાઈ ગયા છે, અથવા તો જે આંકડો ઓછો રહી ગયો હોય તે લખાઈ ગયો હોય. તો જે કાંઈ હોય ને એ મેઇન વસ્તુ સરવાળો હોય છે. સરવાળાને સુધારવાનો હોય છે. ચાલો, પ્રશ્ન 2 ની અંદર એવું કીધું છે કે 4 સ્પર્ધકો છે, એટલે n બરાબર 4. એની ઉંમરનો મધ્યક 24 વર્ષ, x બાર 24. પાછળથી એવું ખબર પડ્યું કે એક જણની ઉંમર 27 વર્ષ હતી ને 25 વર્ષ લખાવી. ખરેખર 27 વર્ષ ઉંમર લખાવી છે 25 વર્ષ. તો સાચી ઉંમર 27 વર્ષ છે ને એની આગળ પ્લસની નિશાની, અને ખોટી ઉંમર છે 25 માઇનસની નિશાની. હવે ભૂલ ક્યાં થઈ છે, તો કે સરવાળામાં. સરવાળો વધી ગયો હશે. કેટલા વર્ષ વધ્યો હશે, 2 વર્ષ. તો સરવાળો કેટલો હતો એમાંથી આપણે 2 વર્ષ કાઢી નાખીએ એટલે ભૂલ સુધરી જાય. તો સરવાળો કેટલો હતો એના માટે મધ્યકનું સૂત્ર મૂકવાનું, સિગ્મા xi ના છેદમાં n. x બાર છે 24, સિગ્મા xi, n છે 4. આ 4 અહીંયા ગુણાઈ જાય, 24 ગુણ્યા 4 96. હવે આ 96ની અંદર 27 આવી ગયા છે. 96ની અંદર 27 આવી ગયા છે, કારણ કે હતી 27 વર્ષની ઉંમર પણ એણે 25 જ લખાવી છે. આ ખોટી ઉંમર છે, સોરી, સાચી ઉંમર 25 વર્ષ છે. એક મિનિટ, ફરીથી. ખરેખર 27 વર્ષ હતા એની ઉંમર, અને 25 વર્ષ એમ ખોટી, બરાબર જ હતું. આ ખોટો આંકડો છે 25 વર્ષ.
ચાલો હવે સુધારીએ સરવાળો. સુધારેલ સિગ્મા એક્સઆઈ કેટલા લખાવ્યા હતા એણે? 25 કાઢી નાખો. એની ખરેખર ઉંમર કેટલી હતી? 27 વર્ષ. એટલે 2 વર્ષ વધી જશે, 98 વર્ષ થઈ જશે ઉંમર ટોટલ, ચારેયની ટોટલ ઉંમર. હવે સુધારેલ મધ્યક 98 ભાગ્યા 4 24.5. ચાલો, ચારેયની ઉંમરની એવરેજ 24.5 આવી. પ્રશ્ન એવો પૂછ્યો છે કે ઉંમરનો સુધારો કર્યા પછી પણ સ્પર્ધામાં ભાગ લઈ શકશે? તો કે જો 25 વર્ષથી વધારે થાય ને એવરેજ તો ભાગ ન લઈ શકે, પણ 25 વર્ષથી ઓછી આવી છે માટે એમ લખવાનું, માટે ઉંમરનો સુધારો કર્યા પછી પણ તેઓ સ્પર્ધામાં ભાગ લઈ શકશે. રેડી? ચાલો, દાખલા નંબર 3. એક મોટા જથ્થામાંથી પસંદ કરેલ વિવિધ સ્ક્રૂના વ્યાસ મિલીમીટરમાં મીમી નીચેના કોષ્ટકમાં આપેલ છે. સ્ક્રૂના વ્યાસનો મધ્યક શોધો. હવે અહીંયા છે ને XI ની કોલમ આપી છે અને FI. ખબર કેમ પડી આને XI કહેવી? તમને જેનો મધ્યક શોધવાનો કે ને તેને XI કહેવાનું. સ્ક્રૂના વ્યાસનો મધ્યક શોધો, તો સ્ક્રૂનો વ્યાસ ઉપર છે એના XI કહેવાય, બાકીની કોલમને FI કહેવાય. તો અહીંયા પ્રશ્ન નંબર 3, મધ્યક શોધવાનો છે. દાખલામાં 2 કોલમ આપેલી છે, XI અને FI. XI છે 30, 35, 40, 45, 50, 55, 30, 35, 40, 50, 55, 4, 10, 15, 8, 5, 3. આ XI અને FI. જ્યારે આ દાખલાની અંદર 2 કોલમ આપવામાં આવે XI FI ની, ત્યારે એને વર્ગીકૃતમાં ગણવામાં આવે. વર્ગીકૃતના 2 પ્રકાર, સતત અને અસતત. વર્ગ નથી આપ્યા એટલે આને અસતત પ્રકારની માહિતી કહેવાય. અસતત આવૃત્તિ વિતરણ. આને અસતત આવૃત્તિ વિતરણ કહેવાય. હવે અસતત આવૃત્તિ વિતરણની અંદર મધ્યક મેળવવાની 2 રીત છે, એક સીધી અને એક ટૂંકી. જ્યારે દાખલામાં સ્પષ્ટતા કરેલી ન હોય કે સીધી રીતે મધ્યક શોધો, ટૂંકી રીતે શોધો, તો વિદ્યાર્થી મિત્રો તમને જે રીત આવડે તે રીત કરવાની હોય. બરાબર? અને મેજોરિટી પરીક્ષામાં પણ સીધી કે ટૂંકી રીત એવો સ્પષ્ટ ઉલ્લેખ કરવામાં આવતો નથી. એટલે તમને જે રીત સહેલી પડતી હોય, જે રીતે તમને દાખલો આવડતો હોય મધ્યક શોધતા, એ રીતે તમારે શોધી નાખવાનો. ચાલો, હવે આમાં કીધું નથી એટલે આપણે આમાં સીધી રીતનો ઉપયોગ કરીએ. સીધી રીત. હવે સીધી રીતે અસતત આવૃત્તિ વિતરણ કહેવાય. અને અસતત આવૃત્તિ વિતરણમાં મધ્યક મેળવવાનું સૂત્ર તો કે x બાર બરાબર FI ના છેદમાં n. FI નો મતલબ કે FI ની કોલમ બનાવવી પડશે અહીંયા.
FI નો સરવાળો એટલે FI ની અહીં કોલમ બનાવવાની. FI નો મતલબ FI ગુણ્યા XI, આ બેનો ગુણાકાર કરીને મૂકવાનું છે. 3 ચોક 12 120 બંનેનો ગુણાકાર. 35 ગુણ્યા 10 350. 15 ચોક 60 600. 45 ગુણ્યા 8 360. 5 પચું 25 250. 55 ગુણ્યા 3 165. આનું ટોટલ 120 પ્લસ 350 પ્લસ 600 પ્લસ 360 પ્લસ 250 પ્લસ 165 1845. આનું ટોટલ 4 વત્તા 10 વત્તા 15 વત્તા 8 વત્તા 5 વત્તા 3 45. આના ટોટલને n કહેવાય. મિત્રો આ ટોટલ છે ને ડાયરેક્ટ પણ આવી જાય. જો ગણતરી કરતા શીખવાડું છું, ધ્યાન રાખજો શું કરું છું. ગુણાકાર 30 ગુણ્યા 4 કરવાનું. 30 ગુણ્યા 4 બરાબર. હવે આને ભૂસવાનું નહીં, ડાયરેક્ટ બીજો ગુણાકાર 35 ગુણ્યા 10 35 ગુણ્યા 10 બરાબર. 40 ગુણ્યા 15 40 ગુણ્યા 15 બરાબર. 45 ગુણ્યા 8 45 ગુણ્યા 8. ગુણાકાર કરતો જવાનો, બરાબર કરો એટલે લખતું જવાનું. 50 ગુણ્યા 5 55 ગુણ્યા 3 થઈ ગયું. હવે જીટીની સ્વિચ પ્રેસ કરો ને એટલે આનું ટોટલ આવી જાય 1845 ડાયરેક્ટ. આ રીતે ડાયરેક્ટ ટોટલ લાવી શકાય. અને હવે તમારે કદાચ ચેક કરવું હોય કે પહેલો ગુણાકાર કેટલો હતો તો આવશે, જોજો 30 ગુણ્યા 4 120. બીજો ગુણાકાર 35 ગુણ્યા 10 350. 40 ગુણ્યા 15 600. 45 ગુણ્યા 8 360. 50 ગુણ્યા 5 250. 55 ગુણ્યા 3 165. આ રીતે તમે ડાયરેક્ટ સરવાળા પણ કરી શકો છો. ચલો હવે સિગ્મા FI નું ટોટલ 1845 ભાગ્યા 45. સિગ્મા FI એટલે કે FI ના ગુણાકારનો સરવાળો. સરવાળો 1845. n એટલે અવલોકનોની કુલ સંખ્યા. અહીંયા અવલોકનોની કુલ સંખ્યા છે 45. 45 વડે ભાગવાનું. 1845 ભાગ્યા 45 એટલે 41. દાખલાની રકમનો એકમ જોઈ લેવાનો ખાસ. દાખલાની રકમ છે ને મિલીમીટરમાં છે. જો વિવિધ સ્ક્રૂના વ્યાસ મિલીમીટરમાં, તો અહીંયા લખવાનું મિલીમીટર. ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો? આજે આપણે અવર્ગીકૃત અને વર્ગીકૃતમાં એક રીત શીખી ગયા. તો આજે હું તમને આ ટાઈપના પ્રશ્નો હોમવર્કમાં આપું છું. અહીંયા હું હોમવર્ક લખું છું, હમણાં જોઈ લો તમે. તો વિદ્યાર્થી મિત્રો હોમવર્કમાં છે તમારે ઉદાહરણ 1 થી 6 પહેલું બીજું ત્રીજું ચોથું પાંચમું છઠ્ઠું. એમાં પહેલું બીજું ત્રીજું છે ને આ પહેલી રીત જેવા છે, અને ચોથું પાંચમું છઠ્ઠું છે આની જેવા છે. ડીનો 9મો છે, 9મો અને 13મો બંને પહેલા જેવા છે, અને 11મો છે ને એ બીજા જેવા છે. મતલબ આજે જે ચલાવી તે જ પ્રકારની રીતો તમને મેં હોમવર્કમાં આપેલી છે. અને ખાસ કે વિદ્યાર્થી મિત્રો આ જે ઉદાહરણ છે ને એમાં ટૂંકી રીત બી કરેલી છે. તો તમને ટૂંકી રીત ન ફાવતી હોય તો તમે આ રીતે સીધી રીતે દાખલા ગણી નાખશો તો પણ ચાલશે. અને સીધી રીત ન ફાવતી અને ટૂંકી રીત કરશો તો પણ ચાલશે.
તો હોમવર્કમાં આટલું તમારે કરવાનું. આ ચોપડીનું છે, બરાબર. હોમવર્ક ચોપડીમાંથી, ગવર્મેન્ટની જે છે ને તે ચોપડીમાંથી છે, પ્રેક્ટિસ વર્કમાંથી નથી. ચોપડીમાંથી આ હોમવર્ક જોવાનું છે. ઉદાહરણ 1 થી 6 અને ડીનો 9, 11 અને 13. चलो मिलते हैं छोटे से ब्रेक के बाद. आज ना लेक्चर में એટલું જ. गुड बाय फ्रेंड्स, हैव अ नाइस डे.